હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજે મારી યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ તમે સ્ટેટસ વિડીયો જોયો એવો સ્ટેટસ રાધાકૃષ્ણ વાળો આજે એડિટિંગ કરવા શીખવાડવાનો છું. તો સૌથી પહેલા તમને મિત્રો જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તાકી તમારે આને આવી વિડીયો આવતી રહે છે એને પણ તમે સબસ્ક્રાઇબ કરી રહી હશે તો આની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી હશે. તો આ વિડીયોને અમે બનાવવા જઈએ, અને એક તમે ખાસ કરીને જણાવી દઉં કે આ વિડીયોમાં છે પાસવર્ડ, તો તમારે પાસવર્ડને વિડીયો પૂરો જોવો છે. ને અત્યારે અમે જઈએ છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર, તો વોઇસ અત્યારે બંધ થાય છે અને સ્ક્રીન ઉપર જઈએ છે. તો ચલીએ વિડીયો શરૂ કરીએ. બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહ્યું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો પાસવર્ડ નાખ્યાથી. સૌથી પહેલાં તમારે ફોટો એડ કરી લેવાનું છે. તમારે ડાઉનલોડ કરજો, ગેલેરીમાં આવી જશે. મારી XML ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરશો તો સીધું તમારા ગેલેરીમાં આવી જશે. એ તમારે ફોટો એડ કર્યા પછી એક લેયર લેવી છે અને કંઈક એવી રીતે પ્રકારની સેટ કરી લેવી છે. તમારે બ્લેક ઉપર કલર કરી અને એને એવી રીતે ખેંચી લેવાનો છે. ખેંચી લેશો તમે કંઈક આ પ્રકારનું જોવા મળશે. આ પ્રકારનું જો આવે છે, તમારે આથી કલર તમે ચેન્જ કરી શકો છો, જે તમારે મનપસંદ હોય. ખૂબ સારો લાગે એવો કલર એડજસ્ટ કરી શકો છો. મેં એડજસ્ટ કર્યો છે. એના પછી તમારે પ્લસમાં જવાનું છે, મીડિયમમાં જવાનું છે. સૌથી પહેલાં તમને આ PNG મળી રહ્યું છે, એને તમે પણ એવી રીતે ડાઉન કરી અને ઉપર સેટ કરી લેવાનું છે. અને કંઈક થોડી નાની કરી દેવાનું છે. એવી રીતે સેટ કરી તમારે એક ફરીથી એક લેયર લેવું છે. લેયર લેવા પછી તમારે એને પણ ફૂલ સ્ક્રીન કરી વાઇડ કરી એને પણ એવી રીતે જ ખેંચી લેવાની છે. એવી રીતે ખેંચી તમારે એને વાઇડ ઉપર ખેંચીને ઓલ્ડ લેયરની કરવી છે, ને તાકી ઉપર છે ઘણી જ રહેશે. એ પણ હવે તમારાથી કલર તમે ચેન્જ કરી શકો છો. જો એવી રીતે કલર સેટ કર્યા પછી તમે આ કૃષ્ણવાળું નામ એડ કર્યું અને નીચે કરી શકો છો. એવી રીતે એડ કર્યા પછી તમારે પાછું મીડિયામાં જવું છે. મીડિયામાં જવા પછી તમારે એક ફોટો લેવો છે. ફોટો લેવા પછી પાછું તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી તમને એક દિલવાળું PNG લેવું છે અને ફોટાની ઉપર એડજસ્ટ કરવું છે. ફોટા ઉપર એડજસ્ટ કર્યા પછી તમારે બેક આવશે અને એના ઉપર ક્લિક કરવું છે. ક્લિક કર્યા પછી તમારે આ ફોટો પણ એવી રીતે થઈ જશે. એવી રીતે થયા પછી તમારે સૌથી પહેલા ખેંચવું છે. ખેંચ્યા પછી તમારે પાછું ઉપર કરવું છે અને સાઈડમાં કરી અને થોડો રંગમાં જઈ અને અન્ય રંગ પણ થોડો કરી દેવાનો છે. હલકો કર્યા પછી તમારે એવી રીતે સેટ થઈ જશે. એવી રીતે સેટ કર્યા પછી તમારે યાથી ફોટો છે ને આપણું નામ લખવાનું છે. તો તમારે એક PNG લેવાનું છે, એક લેયર લંબી કરવી છે. એવી રીતે એને કરવી છે અને યાથી તમારે પણ લેયરને પતલી કરી દેવાની છે. એકદમ પતલી કર્યા પછી તમારે પાછું અહીંયા જવું છે. અહીંયા ગયા પછી તમારે લેયરની એવી રીતે કરી અને એનો કલર પણ વ્હાઇટ કરી દેવાનો છે. એ પણ તમારે શબ્દ નીચે સેટ કરી દેવાના છે. નીચે સેટ કરીને તમારે આ થોડું બ્લેક વાળું ડોટ છે એને એડજસ્ટ કરી સીમા ઉપર જઈને એને એવી રીતે એડજસ્ટ કરવાનું છે. તમારે ત્યારે નામ લખવાનું છે. જે પણ તમારું YouTube ચેનલ હોય, Instagram હોય, એનું નામ લખવું હોય એ તમે લખી શકો છો. તો હું અહીંયા લખું છું સુરેશ એડિટ. તમને દોસ્તો આ બધું બનાવેલું મળશે. તમારે જે પણ XML ફાઇલ અમારા YouTube વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરશો તો સુરેશ એડિટ પછી 007 એવી રીતે લખી
અને તમારે અહીંયા કરવો છે વ્હાઇટની ઉપર, અને એનો પણ કલર તમારે બ્લેક કરી દેવાનો છે. એવી રીતે કરશો. અને પછી તમારે એ લેયર લીધી એ નાની કરી દેવાની છે. અને જે સુરેશ નામ લખેલું છે એને પણ થોડું કંઈક નાનું કરી દેવાનું છે. સદે કોપી લેયર કરી અને પેસ્ટ કરી દેવાનું છે. પેસ્ટ થયા પછી તમને એ સાઈડમાં ખેંચવાની છે. સાઈડમાં ખેંચ્યા પછી તમારે 90 ડિગ્રી મળે છે. તમને મિત્રો આ બધું ના કરતા આવે તો તમે ધ્યાનથી જોજો. તમે XML ફાઇલ મળી જશે પાસવર્ડની અંદર. તો પાસવર્ડ અને તમને મળતા જ હશે. સ્ક્રીન ઉપર હું તમને આપી દઈશું તો સ્ક્રીન ઉપરથી લઈ લેજો. પછી પાછું પ્લસમાં લઈ અને આપણે યુટ્યુબ ચેનલનું નામ લખીશું અને ઇન્સ્ટાગ્રામનું પણ નામ લખી લઈશું. INS ઇન્સ્ટા રાજ સુરેશ 007 નામ લખ્યા પછી તમારે પાછું એવી જ રીતે સેટ કરવાનું છે. વ્હાઇટ લેયર ઉપર સેટ કરી દીધું છે. તમારે ત્યાંથી પણ આ PNG ડાઉનલોડ કરી દેવાની છે. PNG ઉપર ક્લિક કરીને PNG ડાઉનલોડ થઈ જશે. એની બાદ તમારે PNG ડાઉનલોડ થઈ એના પછી તમારે તમને એક લેયર મળશે. એ લેયર તમને લેયર મળશે, એક શેર ઇફેક્ટ અને એક ઇફેક્ટ વાળી. દોનો તમારે લાઇટ મોશનમાં ઓપન કરશો તમને એક આ પ્રકારનું ઓપન થશે. તે પહેલાં તમારે આઇકન પર જઈ મીડિયામાં જઈ અને અત્યારે જો તમને PNG ડાઉનલોડ કરી છે એને ક્લિક કરીને આ રીતે સેટ કરી અને સૌથી પહેલાં નીચે સેટ કરી દેવાનું છે. નીચે સેટ કરશો લાસ્ટમાં આવી પૂરું ખેંચી લેવાનું છે. ખેંચ્યા પછી તમારે પ્લેસમાં જવું છે, મીડિયામાં જવું છે. લેયરમાં જઈ તમને એક વિડીયો પણ આપી દઈશું. એ વિડીયો તમને મળી જશે તમારે ટેલિગ્રામમાં લગભગ મળી જશે. હું તમને આપી દઉં એ વિડીયો તમે લઈ લેજો. હું વિડીયો આ ગોતીને કાઢું છું. આ વિડીયો છે. આ વિડીયોમાં જઈ અને હલકામ જઈ અને એને પણ હલકામ કરી દઈશું અને એને રોટેટ કરીને 90 ડિગ્રી કરી દઈશું. 90 ડિગ્રી કર્યા પછી એને વિડીયો પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી દઈશું. તમારે આ સોંગ ને બધું તમને મળેલું છે. તમે યાદ જઈ એ ડાઉનલોડ પણ કરી શકો છો. તમારે એવી રીતે વિડીયો બંને તૈયાર થઈ જશે અને તમને પાસવર્ડ તો મળ્યો જ હશે. જય માતાજી મિત્રો. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવશે. જય હિન્દ.